સુરતમાં નાસિરનગર ડિમોલિશન મુદ્દે નવો ખુલાસો સામે આવ્યો। નાસિરનગરની બાજુમાં પ્રોજેક્ટ પહેલા ઝોપડપટ્ટી હતી। ઝોપડપટ્ટી વાસીઓને રૂપિયા આપી અને ઘર ખાલી કરાવ્યાની માહિતી પણ આપવામાં આવી। આ સાથે 80,000 થી 2 લાખ સુધી રૂપિયા આપ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ। અગાઉ પણ નોટિસ આપ્યા વગર ઝૂંપડાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ભાજપ નેતા ઝાકીર શાહે જબરજસ્તીથી ઝૂંપડા ખાલી કરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। ઝાકીર શાહનો પૈસા આપતો વિડીયો પણ વાયરલ થયો છે। આ સાથે સરકારની જમીન હોવાનું કહી અને ખાલી કરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। ઝાકીરે અસરગ્રસ્તોને રૂપિયા લેવા હોય તો લઈ લો તે કહીને ધમકી આપ્યાનો પણ દાવો છે। હાલના ડિમોલિશન સમયે પણ ઝાકીર હાજર હતો। ભાજપના નેતા ઝાકીર શાહે ડિમોલિશનને યોગ્ય ગણાવ્યું હતું। 20, 40, 60, 80 अब मेरे खातून भी नहीं 40, 60, 80 शहनाज जावेद से कोई शहनाज जावेद से 20, 40, 60, 80 नाम बोलो 40, 60, 80 नाम बोलो। નાસીનગર ડિમોલિશન મામલે હવે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે। ખાસ કરીને નાસીનગરની બાજુમાં જ પાલિયા લાઇફસ્ટાઇલ નામનો જે પ્રોજેક્ટ આવ્યો છે આ જગ્યાએ પણ ઝૂંપડા હતા, પરંતુ 2 વર્ષ પહેલાં આ જે ઝૂંપડાવાસી લોકોને ધાક ધમકી આપવામાં આવી હતી અને જબરજસ્તી મકાન ખાલી કરાવવામાં આવ્યું હતું। જે તે સમયે 80,000થી લઈને 2 લાખ સુધીની જે રકમ છે તે લોકોને આપવામાં આવી હતી અને જે જમીન પર તેઓ રહી રહ્યા છે તે સરકારી જમીન હોવાનું કહીને ખાલી કરાવવામાં આવ્યું હતું। બિલ્ડરને લાભ કરાવવામાં ક્યાંક આખું જે કાવતરું છે તે ઘડવામાં આવ્યું હતું। આપની સાથે જે ભોગ બનનાર છે તે જોડાયા છે। જી, શું घटना बनी थी अपनी साथ? 2023 में हमारे साथ भी ऐसी ही घटना हुआ था भूतिया डिमोलिशन का। पुलिस वाले आए, हमको उठा के लेके चले गए, हमारे पापा को भी लेके चले गए और जाकिर भाई ने हमारे को झोपड़े के 80,000 दिए थे और वेरे वाले के 2-2 लाख रुपए दिए थे। ये हमारे साथ हुआ था। उस टाइम हमारे साथ कोई वीडियो वाला और कोई ना हमारे साथ कोई कार्यकर्ता, उस टाइम में कोई मदद नहीं थी। आपका घर कहाँ है? बस एक जडियरा पालिया के पास, यहाँ पे बोट के पास। क्या बोल के खाली करवाया? झोपड़ा खाली करो नहीं तो पुलिस वाले आके उठा के लेके चले जाएंगे, हमारे को सीधा ऐसा बोला था। और पैसे का ही वीडियो वायरल हुआ है। हाँ, वो जाकिर भाई और अयूब भाई है। उन्होंने वेरे वालों को 2-2 लाख रुपए दिए और 80,000 रुपये झोपड़े वालों को दिए। अपनी साथ अन्य पण जोड़ाया है। जी, आपको क्या ऑफर दी गई थी? हमारे को 80,000 रुपया दिया था। ऑफर में कुछ नहीं था, हमारे को खाली इतना ही बताया गया था कि बोले भाई ये 80,000 रुपये है, अगर ये तुम ले लोते तो ठीक है। बोले झुपड़े तो तोड़ दिए हम लोग ने, सरकार की जगह थी और हमारे को ये चीज़ से डराया गया था कि बोले भाई ये सरकार की जगह है, इतने टाइम से जो तुम रह रहे हो, अगर ये सरकार मुद्दा उठाएगी और तुम्हारे को जेल में डाल देगी, इससे बेहतर है कि तुम ये 80,000 रुपये लेके छूटे यहाँ से हो जाओ, नहीं तो हम पुलिस केस करेंगे और पुलिस वाले ले जाएंगे। उस टाइम भी हमारे को पुलिस वालों के दम पे डराया गया था और उसी तरह उठा के लेकर गए थे। तो हमारे पास कोई चारा नहीं था, तो हमने 80,000 रुपये ले लिए थे उस टाइम। अभी आपकी क्या हालत है, किस तरह रहे? अभी बहुत बेकार हालत है। अभी मेरे घर का भाड़ा मैं भर रहा हूँ, कैसे भर रहा हूँ वो मैं खुद जानता हूँ, क्योंकि मेरी अभी इतनी आवक नहीं है। मैं ऑटो चलाने वाला हूँ, मेरा कोई दूसरा धंधा नहीं है कि मेरा कोई खुद का बिजनेस ही है कि मैं चला सकता हूँ या मेरा घर बना सकता हूँ दूसरा। मेरी अभी कोई कैपेसिटी नहीं है। जैसे उस टाइम पे भी नहीं करके भी कम से कम 150-200 झुपड़े के आसपास तो थे ऊपर हमारी लाइन में। जाकिर भाई ने दिए थे हमारे को। कौन है वो यहाँ के कार्यकर्ता रह चुके हैं। तो आप જોઈ શકો છો બિલ્ડરને લાભ કરાવવા માટે ઝાકી નામનો જે શખ્સ છે તેમના દ્વારા 80,000 થી લઈને 2 લાખ સુધી જે લોકો છે તે લોકોને આપવામાં આવ્યા હતા। જે લોકો આ રૂપિયા નહીં લેતા હતા તેમને ડરાવવામાં આવતા હતા કે આ સરકારી જમીન છે અને તેઓ ડિમોલિશન કરી દેશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। 90% ઝૂંપડપટ્ટીને ડાયરેક્ટ ફાળવી આપ્યું સરકારે। અમારી એક જ રજૂઆત છે મહાનગરપાલિકાથી કે આ 10% ગરીબ વસ્તી છે એ લોકોને પણ મકાન ફાળવી આપે એવી અમારી સરકારથી ઉમ્મીદ છે અમારી। જાકીરભાઈ, શું કીધું ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન છે? ખોટી વાત છે, બિલકુલ। કઈ રીતના ખોટી વાત છે? ખોટી વાત એટલે છે કે ભાઈ કોર્પોરેશનનું જે પણ રોડ હતું આપણે ને કોર્પોરેશન જે એમનું રોડ હતું જ્યારે 1980થી ડાયરેક્ટ આપણે આ રોડ છે ત્યાંથી ઠરાવ થયેલો છે
હું 1980થી ને અત્યારથી અમે વર્ષોથી રહેતા આવ્યા છે અને અમે સરકારે અત્યાર સુધી અમને બહુ સારી રીતના સુવિધા પણ આપી, રોડ, રસ્તા, લાઇટ, બધી દરેક વસ્તુની સુવિધા આપી છે. હવે સરકારને એવું થયું કે ટ્રાફિક વધારે થાય છે ને અહીંથી ડિમોલેશન કરવાનું, રોડ રસ્તા કાઢવાના, તો સરકારે ડાયરેક્ટ અહીંથી રોડ રસ્તા કાઢી હવે સરકારથી એક જ ઉમ્મીદ છે કે બધાને તમે રૂમ ફાળવી આપવા, આ અમારી ગરીબ બસ્તી જે બાકી છે એ લોકોને પણ ડાયરેક્ટ તમે ફાળવી આપો, એટલી સરકારથી નમ્ર વિનંતી છે.